બોટ કાંડને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, તેમ છતાં મૃતકના પરિવારજનો હજી પણ ન્યાયની માંગ કરી રહ્યા છે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। 1 વર્ષ પૂર્ણ થવા છતાં પણ હજી મૃતકના પરિવારજનોને વળતર અને ન્યાય મળ્યો નથી। ત્યારે આ સમગ્ર મામલો હાલ કોર્ટમાં છે અને કોર્ટ દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવા કલેક્ટરને આદેશ આપવામાં આવ્યા છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલ દ્વારા નાયબ કલેક્ટરને ખોટા દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા છે તેવા આક્ષેપો સાથે મૃતક શિક્ષિકાઓના પરિવારજનો દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સ્કૂલના આવા દસ્તાવેજો રજૂ કર્યા છે કે જ્યાં શિક્ષિકાઓને 7,500 પગાર આપવામાં આવતો હતો, પણ સ્કૂલ સંચાલકો દ્વારા 17,000ની પગાર સ્લીપ ઉપર ખોટી સહી કરાવવામાં આવતી હતી, જેથી હવે પરિવારજનો યોગ્ય વળતરની માંગ સાથે ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે ફરિયાદ દાખલ કરાવી છે। હરની બોટ કાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સમગ્ર ઘટનામાં હવે ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। મૃતક શિક્ષિકાઓના પરિવારજનોએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે ફરિયાદ નોંધાવી છે। આ બંને શિક્ષિકાઓને રૂપિયા 7,500 પગાર અપાતો હતો અને સંચાલકો રૂપિયા 17,000ની પાવતીઓ પર ખોટી સહી કરતા હતા। આ સમગ્ર ભાંડો કલેક્ટર કચેરી ખાતે દસ્તાવેજ મળતા ફૂટ્યો છે અને હવે શિક્ષિકાઓના મૂળ પગાર મુજબ વળતર મળે તેવી માંગ કરવામાં આવી રહી છે। તમને જણાવી દઈએ કે હરની પ્રવાસ દરમિયાન બોટ પલટી ખાઈ ગઈ હતી, જેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા। મૃતક શિક્ષિકા છાયા સુરતી અને મૃતક શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષિકા હતા। વડોદરા હરની બોટ કાંડ દુર્ઘટનાને 18 જાન્યુઆરીએ 1 વર્ષ પૂર્ણ થયું છે। ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પરિવારજનોએ મૃતકોને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી। વર્ષ પૂર્ણ થયા બાદ આ ઘટનામાં દોષિત તમામ આરોપીઓને હાલ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। મૃતકોના પરિવારજનો દોષિતોને કડકમાં કડક સજા થાય માટે ન્યાયની ભીખ માંગી રહ્યા છે। ત્યારે હરની બોટ કાંડને 1 વર્ષ પૂર્ણ થવા છતાં પરિવારજનોએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે 14 મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરામાં ગોઝારી દુર્ઘટના બનવા પામી હતી। શહેરમાં આવેલી હરની તળાવ ખાતે શાળાના સંચાલકો દ્વારા બાળકોને પિકનિક મોકલવામાં આવ્યા હતા। તળાવમાં બોલ્ટ પલટી ખાઈ જતા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોત નિપજ્યા હતા। ઘટનાને લઈને રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા। બોલ્ટમાં ક્ષમતા કરતાં વધારે વજન ધરાવતા બાળકો બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોલ્ટ પલટી ખાઈ ગઈ હતી અને આ ગોઝારી ઘટના બની હતી। હજુ સુધી મૃતકના પરિવારજનો ન્યાયની ભીખ માંગી રહ્યા છે।